છે એટલે એક સ્પાઇસી ટાઈપનું બનશે, એક ડેઝર્ટ તમે શીખવ્યું, હવે એક નાસ્તા જેવું. ગરમ નાસ્તો, પણ એમાં પણ તમે પ્રી પ્રિપરેશન કરીને રાખો તો ફટાફટ બની શકે. અચ્છા, અને સામગ્રીમાં શું લીધું છે તમે? સામગ્રીમાં બોઇલ્ડ એન્ડ સ્મેશ પોટેટો લઈએ છીએ આપણે, સ્ટફિંગ માટે વટાણા, કાજુ, મગની દાળ, મસાલા, તેલ અને કોર્નફ્લોર. કોમ્બિનેશન તમે સરસ લીધું છે, આલુ છે, વટાણા છે ને સાથે દાળ લીધી છે એક. અને મસાલા તો મને સરસ દેખાઈ રહ્યા છે, એટલે સ્પાઇસી ધમધમાટ બનવાનું છે. કેટલી વારમાં તૈયાર થાય છે? 10 મિનિટ થશે. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, સૌથી પહેલા આપણે સ્ટફિંગ તૈયાર કરીએ. એ તૈયાર કરવા માટે આપણે પહેલા તેલ ગરમ કરીશું. 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આ મગની દાળ અડધો કલાક પલાળવાની છે અને એને પાણી નિતારી અને કોરી જ અધકચરી ક્રશ કરવાની છે. મિક્સીમાં પણ કરી શકીએ અને ઇવન ખાંડણીમાં પણ કરીએ તો પણ થઈ જાય છે. ઓકે, એને હવે તેલમાં ઉમેરીશું આપણે. એકદમ ડ્રાય જ લાગે છે, થોડું પલાળી છે, એટલા પૂરતું જ પાણી છે. હા, તહેવારને ધ્યાનમાં રાખીને આપણે દર્શકોને 8 દિવસ ડિઝર્ટ અને ગરમ નાસ્તા શીખવી રહ્યા છે, એટલે શું તહેવાર છે થોડા બિઝી પણ રહે, સાથે થોડું કામ પણ કરે અને થોડી રજા છે તો રજાને પણ માણી શકે અને થોડું વેરિએશન પણ બધાને મળી રહે. નહીં તો રોજ પછી આજે શું બનાવીશું. એટલે કારણ કે એવું થાય તહેવારમાં તમે કોઈકના ઘરે જાઓ, કોઈ તમારા ઘરે આવે એટલે ખાવા નાસ્તાનું બધું તો ચાલતું જ રહે, એટલે તમારું જમવાનું તો જતું જ રહે છે, એટલે આવો કોઈ નાસ્તો હોય તો એ વચ્ચે તમે લઈ શકો. એક્ઝેક્ટલી એક ટાઈમ તો આ રીતે જ બધા લેતા હોય છે. હવે મગની દાળ થોડીક શેકાઈ જાય એટલે એમાં આપણે ક્રશ વટાણા છે, લીલા વટાણા એ લઈશું. બાફીને ક્રશ કર્યા છે? ના, કાચા જ છે. ઓકે, કેટલા લઈએ છે? અડધો કપ. મગની દાળ પણ અડધો કપ અને આ વટાણા જે સ્મેશ કરેલા છે એ પણ અડધો કપ લઈએ છીએ. આ સ્ટફિંગ આપણે વધારે બનાવીએ છીએ અત્યારે. એને તમે તૈયાર કરી અને ફ્રીજમાં 3-4 દિવસ સુધી રાખી શકો છો, કારણ કે આપણે એને કોરું જ કરવાનું છે એટલા માટે. હવે એમાં આપણે કાજુના ટુકડા છે એ ઉમેરીશું, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા લઈશું. આમાં આપણે કલરને ધ્યાનમાં નથી રાખતા, લાલ મરચું જ લઈએ છીએ, કારણ કે ડ્રાય કરવું છે બને એટલું, એટલા માટે. એટલે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરીશું. ગરમ મસાલો પણ 1 ટીસ્પૂન જેટલો લઈશું. થોડુંક આમચૂર પાવડર લગભગ 1/4 ટીસ્પૂન જેટલો લઈશું. સ્ટફિંગમાં તમે કોમ્બિનેશન એકદમ અનયુઝ્યુઅલ લીધું છે, મગની દાળની સાથે વટાણાનું કોમ્બિનેશન કર્યું છે. આપણે ડ્રાય સમોસા ખાતા જોઈએ છે, ખબર છે, મગની દાળના, વટાણાના, બટાકાના, એ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મગની દાળની જગ્યાએ તમે ચણાની દાળ પણ લઈ શકો. અને ચઢવામાં તો કઈ વાર લાગતી જ નથી, ખાલી આપણે મોઇસ્ચર ઓછું થાય એટલું ડ્રાય કરવા માટે જ શીખીએ છીએ આને, અને મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એમાં. અને વટાણા તમે કાચા જ ક્રશ કરીને લીધા છે તો પછી એ ચડી જશે? હા, ચડી જશે. ક્રશ કરો એટલે એનું જે મોઇસ્ચર છે એનાથી જ ચડી જાય છે. ફ્રોઝન લેશો તો પણ સારું રહે છે, ફ્રેશ લેશો તો. હવે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. આ સ્ટફિંગને થોડુંક આપણે ઠંડુ થવા દઈશું, વરાળ નીકળી જાય એટલી વાર રહેવા દઈએ.